Hello, I'm Pooja Patel, and it's my pleasure to host today's Rotary podcast. They say that every Rotary year adds a new chapter to our journey of service, but it's our past leaders who have written many of those chapters. Today, we have the privilege of hearing from two distinguished past presidents, Rotarian Ashwin Lotia and Rotarian Paresh Kalavadia, who have led with vision, dedication, and heart. આપણા પહેલા ગેસ્ટ છે રોટેરિયન અશ્વિન લોટિયા. કદાવરમાં ઊંચા અને દિલથી એટલા જ વિશાળ. A past president, a major donor, and a true gentleman. હાઇટથી બધા જ ના ધ્યાનમાં આવે જ છે, પણ તેમની સાચી ઓળખ છે તેમનો નમ્ર સ્વભાવ અને always ready to help attitude. He truly lives by the Rotary motto, service above self. અશ્વિનભાઈ, આપણું પોડકાસ્ટમાં હાર્દિક સ્વાગત છે. આપણા બીજા ગેસ્ટ રોટેરિયન પરેશ કાલાવડિયા, જેમના માટે રોટરી માત્ર એક ઓર્ગેનાઇઝેશન નથી, પરંતુ એક વે ઓફ લાઈફ છે. He is a major donor at level 3 and એમની generosity countless projectsને બળ આપ્યું છે. A true Rotarian at heart is પરેશભાઈ. પરેશભાઈ, તમારું હાર્દિક સ્વાગત છે. My first question is for અશ્વિનભાઈ. આજે તમે પાસ્ટ પ્રેસિડેન્ટ તરીકે બધાને ઓળખે છે, પણ તમારી રોટરીમાં સફર શરૂઆત કેવી રીતે થઈ અને તમે કેવી રીતના અને ક્યારે જોડાના? આભાર પૂજાબેન. એક તો રોટરીનો ખૂબ ખૂબ આભાર કે એના માધ્યમ દ્વારા મને રોટરીના મેમ્બર્સ અને એમ કહું તો આખા વર્લ્ડના પબ્લિક સાથે મને કોમ્યુનિકેશન કરવાનો મોકો આપ્યો. એ બદલ ખૂબ આભાર આપનો. અને મારા વિચાર રજૂ કરવા માટે પણ મને મોકો આપ્યો. રોટરીમાં આવતા પહેલા કોઈ એવી કઈ સામાજિક સંસ્થા સાથે જોડાયેલો નહોતો. ઘણા સામાજિક સંસ્થાઓના કામ કર્યા હતા, પણ બહાર રહીને. જ્યારે મને વિચાર આવ્યો જોડાવા માટે, મને મારા મિત્રોએ કીધું, વાત કરી કે રોટરીમાં જોડાવ. એટલે પહેલા ત્યારે મેં જોયું કે રોટરી શું છે, એ શેના માટે કામ કરે છે. એટલે મને રોટરીમાં મુખ્ય બે એડવાન્ટેજ દેખાણા કે તેનાથી હું એમાં જોઈન્ટ થાય તો મને ફાયદો થશે, હું સમાજને ફાયદો કરીશ એવું મારા મનમાં નહોતું. એક તો એવું હતું કે મારે એકલા હાથે કઈ સમાજ સેવા કરવી હોય તો એ પોસિબલ નથી. તમે જોઈ શકો છો, આ બોર્ડમાં લખ્યું છે ટુગેધર વી સી એ વર્લ્ડ. બરાબર, એ જ કહે છે તમે એકલા જોઈ શકશો નથી વર્લ્ડને. તમારે કોઈને હેલ્પ કરવી હોય અથવા તમારે કંઈ કોમ્યુનિકેશનમાં મેચ થવું હોય તો તમે સાથે સંયુક્ત જાજા હાથ રણિયામણા જે કહે છે. મને એવું થયું કે કદાચ હું આ સંસ્થામાં જોઈન્ટ થાઉં તો મારે જે મારા મનમાં જે વિચારો છે કે મારા જે ઉત્સાહ છે સમાજ માટે કંઈક કરવાનો, તો સમાજમાં મારે જોઈન્ટ થવાનો, એ મને રોટરીથી માધ્યમથી મળશે. બીજું, રોટરીમાં મેં જોયું કે ક્લિયરિટી ખૂબ જ છે. ત્યાં નાના માણસથી માંડીને મોટા માણસ સુધી કે એના મેમ્બર તમે જોશો ને, રોટરીના મેમ્બર તો ખૂબ જ અતિશય શ્રીમંત છે કે મોટી કક્ષાના માણસો છે ને અતિશય નાના માણસો છે. પણ જ્યારે ભેગા થાય છે ત્યારે એમાં કોઈ એવું નથી હોતું કે હું નાનો છું ને મોટો છું. આ મને ભાવના ખૂબ રોટરીમાં ગમી. હું રોટરીમાં 2006 અને 7થી જોઈન્ટ થયો. રોટરીનું વર્ષ આપણે જૂન જુલાઈનું હોય છે. આજે મને 20 વર્ષ રોટરીમાં થઈ ગયા. એક જનરેશન જેવું થઈ ગયું હતું કે મેં રોટરીમાં નાના બાળકો જોયા છે, એને ઘરે આવેલા બાળકો પણ જોયા છે. થેન્ક્સ ટુ દર્શનભાઈ મને ઉત્સાહી કર્યો રોટરીમાં આવવા માટે ને રહેવા માટે. કારણ કે એના માધ્યમથી રોટરીમાં રહેવા માટે ઘણી વાર એવું થાય છે કે નવા મેમ્બર્સ હોય, હું મોટે ભાગે રોટરીના બધા મેમ્બરને જાણીતો હતો, પણ મારા કોમર્શિયલ થી કે મેં કામ કર્યા હોય કઈ રીતે. પણ રોટરીમાં જે કામ કરવા માટે ને આવવા માટે જે ઉત્સાહ જોઈએ એ અમને દર્શનભાઈ અને આપણા બીજા મિત્રોએ ખૂબ આપ્યો. રોટરીમાં જોઈન્ટ થયો ત્યારે એમ હતું કે હું શું કામ કરીશ પહેલા તો. એટલે મેં 1-2 વર્ષ તો પહેલા અભ્યાસ જ કર્યો કે રોટરી શું કામ કરે છે, કઈ રીતે કામ કરે છે. પણ એ સમય દરમિયાન એમ થયું કે હવે અમે ઇન્વોલ્વ થવું પડશે. એટલે પહેલી વાર હું પ્રવીણભાઈ પટેલ આપણા રોટરી એનામાં બોર્ડ મેમ્બર બન્યો. મને બોર્ડ મેમ્બર બનવા માટે પ્રવીણભાઈએ ઉત્સાહી કર્યો કારણ કે મારું ફોકસ હતું એજ્યુકેશનનું, બાળકોના એજ્યુકેશન માટે. એટલે પ્રવીણભાઈએ જોયું કે અમને બાળકોના એજ્યુકેશનમાં વધારે રસ છે, એટલે મને એણે એ તરફ બોર્ડ મેમ્બર બનાવ્યા. અમે ત્યારે શરૂઆતમાં બોર્ડ મેમ્બર તરીકે પ્રવીણભાઈની સાથે સરસ ઘણું કામ કર્યું. એટલે આ રીતે મને રોટરીમાં જોડાવાનો ઉત્સાહ મળ્યો અને રોટરીમાં આગળ વધવાનો મોકો મળ્યો. અને મારો ઉત્સાહ મેં રોટરીમાં દાખવવા માટે કર્યું તો મને આ પ્રેસિડેન્ટ સુધી મને પહોંચવાનો મોકો મળ્યો.
ખરેખર દરેક રોટેરિયનની સફર અલગ હોય છે, પરંતુ સેવાનો ભાવ બધાને એક જ દોરામાં બાંધે છે. આપણે હવે પરેશભાઈને પૂછીએ. આજે તમે પાસ્ટ પ્રેસિડેન્ટ તરીકે બધાને ઓળખાતો છો. તમારી રોટરીની સફરની શરૂઆત કેવી રીતે થઈ? હાઉ એન્ડ વેન ડીડ યુ જોઈન રોટરી? 2008ની અંદર મને યાદ છે કે હું અને અશ્વિનભાઈ બંને જૂના મિત્રો અને ખાસ મિત્રો, એને 2006 હમણાં કહ્યું એમ 2006-07માં રોટરી જોઈન કરી. એટલે અમે જોતા કે ભાઈ આ રોટરીમાં જાય છે ને ઘણી એક્ટિવિટીઝ કરે છે ને બધી, એટલે એમના આગ્રહથી મને એક વખત 2008માં એક મિટિંગમાં ગેસ્ટ તરીકે આમંત્રણ આપ્યું. અહીં આવ્યો, મેં જોયું એક તો સમયસર મિટિંગ ચાલુ થઈ. મને ખરેખર સમયની બહુ કિંમત, એટલે એ મને આનંદ થયો. અલગ અલગ ક્લાસિફિકેશનના, અલગ અલગ પ્રોફેશન, બિઝનેસના લોકોને મળ્યો, રોટરીની એક્ટિવિટીઝ વિશે જાણ્યું અને ઈચ્છા થઈ કે ચલો આ એક હવે સમય આવ્યો છે, બિઝનેસમાંથી સેટલ થયા છીએ તો કંઈ નવું કરીએ અને સમાજનું કંઈ કાર્ય આ સરસ કરે છે તો એમાં જોઈન થઈએ આપણે. એટલે એ રીતે એમાં જોઈન્ટ થયો. ખાસ કરીને બીજું જોઈન્ટ થવાનું કારણ એ હતું કે મને છે ને અલગ અલગ ચેલેન્જીસ, નવું કંઈક કરવાની ઈચ્છા થતી હોય. મારા પોતાના બિઝનેસમાં પણ એવું કરું છું, કંઈક નવું હોય તો પહેલાં હું હાથમાં લઉં અને અલગ રીતે જ આખું ફેરશું લોકોને. એ જ વસ્તુ મને અહીંયા પણ મળવાની હતી મને, એટલે વધારે જોમ થયું કે ચલો આમાં કંઈક આપણે નવું કરી શકશું અને નવું આપી શકશું. થેન્ક યુ. બધા એક પ્રેસિડેન્ટની જર્ની અલગ હોય છે, પણ પેશન તો ઈ જ છે, સર્વિસ. અશ્વિનભાઈ, આપના પ્રેસિડેન્શિયલ યર દરમિયાન કયા પ્રોજેક્ટ્સ અને નવા પ્રયોગો સૌથી યાદગાર રહ્યા? તમે કયા કામ પર તમને આજ પણ વધુ ગર્વ છે? થેન્ક યુ પૂજાબેન. કોઈ પણ પ્રેસિડેન્ટ બનવા તૈયાર થાય એ પહેલા 1 વર્ષ એમને ચાન્સ મળે છે, 1.5 વર્ષ જુઓ તો ચાન્સ મળે છે વિચારવા માટેનો. પણ જ્યારે એકવાર રોટરીમાં દાખલ થાય ત્યારે એના મનમાં અમુક વિચાર તો હોય જ છે કે હું આમ કરીશ, તેમ કરીશ, રોટરીમાં આમ કરીશ. જેવા પ્રેસિડેન્ટ થાવ તમે તમારા જે વિચારો છે એને પ્રેઝન્ટ કરી શકો છો, તમારું વર્ક કરી શકો છો. મારા પ્રોજેક્ટમાં એ વાત કરું એ પહેલા એમ કહી દઉં, મારા સેક્રેટરી તરીકે પરેશભાઈ હતા. જે કંઈ મારા કાર્ય છે એમાં એનો પૂરેપૂરો સહકાર હતો. એટલે મેં પ્રોજેક્ટ કર્યા એવું નહીં કહું, બંને સાથે પ્રોજેક્ટ મળીને કર્યા છે એમ બધા, અને ખૂબ સરસ કર્યા છે. અમને આજે અમને ગર્વ છે ને સેટિસ્ફેક્શન છે. જેમ કે અમે સૌથી પહેલા સ્કૂલ ઓન વ્હીલ્સ કરી. મારું પ્રોફેશનલ છે સ્ટ્રક્ચર એન્જિનિયર, એટલે દરેક સાઇટ ઉપર હું જતો હોઉં છું. ત્યાં બાળકોને જોતો હોઉં છું કે ભાઈ સાઇટ ઉપર બાળકોને સાચવવા આગ્રહ હોય છે, એનું એજ્યુકેશન નથી હોતું, એને ઘણું બધું પ્રોબ્લેમ હોય છે. તો વિચાર્યું કે આ બાળકોને ભણાવશે કોણ? એટલે અમે જનરલી વાત કરતા હોય તો કે ના, સ્કૂલે ના જતા હોય, કારણ કે આ તો 6 મહિના અહીંયા, 6 મહિના વાં, 6 મહિના વાં. તો મેં એવું કરીએ કે બેઝિક આપણે એજ્યુકેશન આપીએ. એટલે અમારી પરેશભાઈ છે કે અમારા બોર્ડ મેમ્બરને ચર્ચાઓ કરી. અમને એમાંથી બિલ્ડર્સ એસોસિએશનનો એક સારો સપોર્ટ મળ્યો. અમને એક કાર આપી આપણને, રોટરી ગેટરને. ને એના માધ્યમ દ્વારા અમે એ કારથી આપણે દરેક સાઇટ ઉપર જઈએ, ત્યાંના બાળકોને ભેગા કરીએ ને એને ભણાવીએ. થોડું ઘણું બેઝિક એજ્યુકેશનની વાત હતી આમાં સાવ, કે ભાઈ સ્વચ્છતા કેમ રાખો, પ્રમાણિકતા કેમ રાખો, ને બાળકોને ખૂબ મજા આવતી. એટલે અમારો પહેલો પ્રયોગ ખૂબ જ સક્સેસ રહ્યો. આખું વર્ષ ઘણું બધું ઘણી જગ્યાએ સાઇટ ઉપર કામ કર્યું. દરેક સાઇટ ઉપર 40-50 સ્ટુડન્ટ હોય, આજુબાજુમાં સાઇટ ઉપરથી આવે ને રોટરીના ટીમ મેમ્બરે ને બધા આપણને ખૂબ જ એ વર્ષમાં બહુ સપોર્ટ કર્યો કે રોટરીના દરેક મેમ્બર સાઇટ ઉપર પોતાના માટે નાસ્તો લઈ, છોકરાઓ માટે નાસ્તો લઈને આવતા. ને દરેક કહેતા કે હવે મારો વારો ક્યારે, મારો વારો ક્યારે. એટલે અમને એ પ્રોજેક્ટ અમારા માટે ખૂબ સક્સેસ રહ્યો અને અમારા માટે એક માર્કેબલ હતો. બીજું હતું વોકેશનલ સેન્ટર. હવે આપણે એક એપી સ્કૂલ ચલાવતા હતા બાબુભાઈના વખતથી, ને ખૂબ સરસ સ્કૂલ છે એ એપી સ્કૂલ. હવે એમાં હું પણ, મને એજ્યુકેશન વર્ષ એટલે હું એપી સ્કૂલમાં ઘણી વાર જાતો ને બધું એની જે જરૂરિયાત હોય વાતચીત કરતા હોય, ચાલતા હોય. ત્યારે એકવાર હું બહાર નીકળું ને ત્યારે બપોરે લગભગ 2 વાગ્યા હશે, તો ત્યાં થોડીક લેડીઝો બેઠી વાતો કરતી હતી. એટલે મેં પૂછ્યું કે આ બધી બેન અહીંયા કેમ બેઠી છે? તો કે છોકરાઓ 4 વાગે છૂટે કે, એટલે ત્યાં સુધી એને કોઈ કામ નથી હોતું, તો અહીંયા બેસીને વાતો કરે. એટલે મને તરત જ વિચાર આવ્યો, હું તરત પાછો અંદર આવ્યો કે આપણે એવું કંઈક કરીએ કે આ બહેનો જે છે એના માટે એ કંઈક વર્ક કરે. 2 કલાકનો ટાઈમ છે એની પાસે, તો એને આપણે સીવણ ગૂંથણ છે કે બ્યુટી પાર્લર છે કે એવું કંઈક આપણે કરાવીએ તો એને શીખવાય મળે ને એનું વર્તય થાય એમ. તો લાઈફ સંસ્થા છે, હું લાઈફ સંસ્થામાં વર્ષોથી જોડાયેલો છું. એ અમે બધી સ્કૂલો કરીએ છીએ, લગભગ અમે 125-150 જેટલી સ્કૂલો લાઈફ સંસ્થા દ્વારા કરીએ. એને આપણે કીધું હતું
કે સાહેબ તમારે ક્યારેય કોઈ કામ હોય તો અમને કહેજો આવું. એટલે મેં વાત કરી લાઈફમાં કે ભાઈ મારે એક સ્કૂલમાં રૂમ 4 બનાવવા છે, તો કે 4 ને 8 બનાવી દઉં કે. એટલે અમે ઉપલા માળે આ રૂમ બનાવી ને એમાં વોકેશનલ સેન્ટર ચાલુ કર્યું. શરૂઆતમાં અમે બ્યુટી પાર્લર કર્યું છે, ત્યાં આપણે સીવણ ક્લાસીસ ચાલુ કર્યા છે, ને એમાં પણ આપણે રોટરી ગ્રેટરના બધા મેમ્બરને એટલો બધો સપોર્ટ મળ્યો કે સીવણ ક્લાસીસ માટેના બહેનો માટે આપણે એને શીખવાડવા માટે, બ્યુટી પાર્લર માટે બધી જે કંઈ જરૂરિયાત હતી એ આપણે વગર ખર્ચે, એવો એક્સપેન્સ આપણે એવો નથી કર્યો કે ટ્રસ્ટમાંથી કે રોટરીમાંથી, બધા મેમ્બરો જ આપણે સપોર્ટ કર્યો. એટલે અમારું આ બીજું ડ્રીમ હતું એ બહુ સક્સેસ થયું છે અને આજની તારીખે ચાલે છે. એક હતું અમે સૌથી મોટું રોટરીનું જે ફાઉન્ડેશનમાં આવે $2 લાખ એ વખતનું સૌથી મોટામાં મોટું ડોનેશન હતું, $2 લાખ. એના દ્વારા અમે કિડની હોસ્પિટલમાં CT સ્કેન મશીન આપ્યું. કિડની હોસ્પિટલ બહુ મોટી નામ છે ત્યાં, જે તે વખતે ખૂબ જ નામ હતું. CT સ્કેન કરવા માટે એમને બહાર જવું પડતું હતું. હવે દરેક પેશન્ટ, કિડનીના પેશન્ટ હોય ને બહાર જવું બહુ અઘરું પડે, કારણ કે કિડનીમાં એના હાથમાં બધું હોય, એવું બધું ઓડ બધું હોય. એટલે વાત કરી આપણે સરજુભાઈએ કે ભાઈ આવું એક જરૂરિયાત છે, ને અમે તરત જ પ્રેસિડેન્ટ સેક્રેટરી એમાં લઈ લીધું કે આપણે આ કરશું. ને અમને દાતાએ મળી ગયા બાલાજી વાળા, ને અમે સરસ મજાનો એ પ્રોજેક્ટ કર્યો. એક સરસ પ્રોજેક્ટ એવો કર્યો, બહુ નાનો હતો પણ બહુ જરૂરિયાત વાળો હતો. જેમ કે ડાયાલિસિસ મશીન આપણે ઘણા બધા આપ્યા છે કિડની હોસ્પિટલમાં, 25 ત્યારે આપ્યા હતા, પછી 15 આપ્યા ને. પણ જ્યારે સિવિલ હોસ્પિટલમાં અમે ગયા હતા બાળકો માટે, ત્યાંના બાળકો માટે, ત્યારે અમને કહેવામાં આવ્યું કે ડાયાલિસિસ મશીન HIV પેશન્ટ છે ને એના માટે નથી, એ અમદાવાદ જવું પડે. HIV ને કોઈ અહીંયા ડાયાલિસિસ કરવા નથી દેતા. એટલે મેં કીધું ડાયાલિસિસ મશીન તો આપણે ઘણા બધા છે, તો આ એક સ્પેશિયલ HIV માટે આપણે આમ હોસ્પિટલને આપીએ તો ઘણું સારું પડે. અને મીનવાઇલ ડિસ્ટ્રિક્ટમાં ગ્રાન્ટ પણ આવી કે આ ડાયાલિસિસ મશીન આપવાના છે. એટલે આપણે ક્લબમાં વાત કરી, આ ડાયાલિસિસ મશીન છે આપણે લઈએ અને સિવિલ હોસ્પિટલમાં આપીએ. અમે જેવી વાત કરીને તો એનો આપણે ઇમ્પેક્ટ એવી પડી ને કે મને વેરાવળથી ફોન આવે, જુનાગઢથી ફોન આવે કે સાહેબ તમે ડાયાલિસિસ HIV વાળાના પેરેન્ટ્સનો કે એના સગા સંબંધીનો કે આપવાના છો તો ક્યારે આપવાના છો, કે અમારે અમદાવાદ છેટ જવું પડે ને અમારે વેઇટિંગમાં વારો આવે. નાના માણસો હોય વેરાવળથી અમદાવાદ જાય, જુનાગઢથી અમદાવાદ જાય, વારો આવે ના આવે. એટલે અમારે એક હતું નાનું મશીન, બહુ કોસ્ટે એટલી બધી નથી, પણ એ અમને ઇમ્પેક્ટ બહુ સારો પડ્યો કે ભાઈ ડાયાલિસિસ મશીન ઇમ્પેક્ટ. એટલે નાના મોટા ઘણા કામ કર્યા છે કે ભાઈ સાથે રહીને રોટરીમાં અમે કે 1 વર્ષ આખું તમારી પાસે હોય તો એનો તમને ઘણો બધો ફાયદો મળે. 1 વર્ષમાં તમારી પાસે 150 મેમ્બર, એના પાઉસ ગણો તો 150 બીજા 300 મેમ્બરનો તમને સહકાર હોય. તમે 300 મેમ્બરના વ્યૂ લઈ શકો. દરેક મેમ્બર પોતપોતાની ઈચ્છા હોય કે લાવો હું કા કરું. આપણે દરેકને શું પૂછ્યું તમને શું ઈચ્છા છે, તો કે મારે આ કરવું છે. તો એટલે પ્રોજેક્ટ ઘણા બધા કર્યા, પણ આ રિમાર્કેબલ પ્રોજેક્ટમાં આટલા તો સરસ અમે કર્યા કે આપણને લાઈફ ટાઈમ યાદ રહી શકે. મને યાદ છે કે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર એકવાર હું આવેલી છું અને મારો બર્થડે મેં ત્યાં છોકરાઓ સાથે ઉજવેલો છે. થેન્ક યુ. પરેશભાઈ, આપના યરમાં તમને કયા પ્રોજેક્ટ્સ નો તમને સૌથી યાદગાર છે અને તમારા કયા કામ પર તમને આજ પણ સૌથી વધારે ગર્વ છે? હું પહેલા તો એક રોટરીની સિસ્ટમ જે છે ને મને બહુ પસંદ છે એ વિશે જણાવું કે રોટરીમાં પ્રેસિડેન્ટ નોમિની તરીકે 1.5 વર્ષ પહેલા આપણે ડિક્લેર થતા હોઈએ છીએ. એટલે પ્રેસિડેન્ટ યર શરૂ થયા પહેલા 1.5 વર્ષ સુધી આપણે તૈયારી કરી શકીએ. એ એકચ્યુઅલી એમનો છે કે તમે તૈયારી કરો અને કંઈક સારું પીરશો એમ. એટલે એ જે સમય મળ્યો ને એને લીધે ઘણા બધા વિચારો, શું કરવું શું ના કરવું, એ બધું આયોજન વિચાર્યું બધું. વચ્ચે અમારા આવનારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર સંતોષભાઈ પ્રધાન સાથે 3-4 વખત મિટિંગો કરી, ઘણો સમય એમની સાથે વગાડ્યો. મારા વિચારો, એમની શું વિચારો છે એ પણ જાણ્યા અને એ બધું કન્ક્લુડ કરી અને સરસ પ્રોજેક્ટ્સ નક્કી કર્યા કે આટલા આપણે પ્રોજેક્ટ્સ કરીએ. આપણે અગાઉથી જ, હજી તો વર્ષ ચાલુ થવાનું હતું, એનું બજેટ પણ અમે અગાઉથી શોધવાનું ચાલુ કર્યું અને લખેલી મળી પણ ગયું બજેટ. અને એ આખી પ્રારંભિક જે આપણે તૈયારીઓ બધી પૂરી કરી લીધી. ઇન્સ્ટોલેશન વખતે મને યાદ છે કે મેં છે ને આખું વિડીયો પ્રેઝન્ટેશન આખું બધા પ્રોજેક્ટ્સનું કર્યું, જે ડિસ્ટ્રિક્ટમાં કદાચ નવું હતું અને એની સહારના પણ થઈ આખી. અને વર્ષ ક્યારે શરૂ થઈ ગયું ખબર ના પડી, પણ એ દરમિયાન ટીમ બનાવવાની આવી હતી મારે વર્ષ શરૂ થયા પહેલા. એટલે આ બધા પ્રોજેક્ટો વિચારી લીધા હતા, બજેટ થઈ ગયું હતું નક્કી
એટલે અલગ અલગ મિત્રોને જે ખ્યાલ આવ્યો કે કોણ મિત્રો આપણા આવડી મોટી ક્લબ છે, કોણ કોણ કામ આવી શકે એમ છે, બરાબર છે. રોટેરિયન કામ આવી શકે એવી રીતે આન પણ કામ આવી શકે છે. એટલે એવી રીતે ટીમ બનાવી અલગ અલગ, અને એ લોકોને પસંદગીના બધા પ્રોજેક્ટ રજૂ કર્યા, એમાં કોને કઈ ટીમમાં રહેવું છે એ મુજબ આખા અલગ અલગ પસંદગી મુજબની ટીમો બનાવી. બીજી વસ્તુ એ કરી કે છે ને આન કામગીરી તો ઘણી બધી કરે, પણ એમને છે ને પોતાનું વજૂદ હજી મને નહોતું લાગતું એ લોકોને મળતું, એટલે મેં આન માટેની અલગ જ ટીમ આખી બનાવી કે એ લોકો ઇવન મારા બોર્ડમાં પણ એ લોકોને છે ને રોટરી તરીકે આપણે બોર્ડ મેમ્બર તરીકે પણ આનને લીધા, અને અલગ જ જવાબદારીઓ આપી બધી કે એ લોકો ઇન્ડિવિજ્યુઅલ જ જવાબદારી કરે, અને બિલીવ ના કરીએ એટલી એ લોકોએ છે ને કામગીરી કરી. અને પૂજાબેન પણ એમાં એક એક્ટિવ હતા ઘણા બધા, અને એમ કહીએ કે 90% કામગીરી તો એ લોકોએ જ કરી હતી આખા વર્ષ દરમિયાન. એટલે બાકી જોવા જઈએ તો મારું પ્રેસિડેન્શિયલ યર છે એમ ના કહું, પણ હું તો જેટલા વર્ષ અત્યારે 2009 થી રોટરીમાં જોડાયેલો છું, એટલા વર્ષથી મારું વર્ષ છે એમ જ માનીને કામ કરું છું. એટલે મારા પોતાના પ્રોજેક્ટ કરતા પણ મલ્લિક અશ્વિનભાઈ વાત કરી, એમાં મેં ઘણા બધા ત્યારે પણ સેક્રેટરી હતો ત્યારે પણ ઘણા પ્રોજેક્ટ કર્યા. તેવી રીતે મારા વર્ષમાં પણ કરવા જ જોઈએ, અને સમય એટલો મળ્યો હતો, અને લકીલી અમે બધા પ્રોજેક્ટ કરી શક્યા. એમાં પ્રજ્ઞાનમ લઈએ આપણે કે ઈ રિક્ષા સરસ પ્રોજેક્ટ અમે કર્યો કે એની અંદર શું કર્યું હતું કે ખાલી છે ને જે જરૂરિયાતમંદ લેડી હોય કે એને વિધવા હોય કે પોતાની પગ ઉપર જ જવાબદારી હોય, કેમ કે રિસન્ટલી કોવિડ છે ને પસાર થયું હતું, એટલે આ બધી સામાજિક જવાબદારી ઘણી બધી હતી લેડીને. તો એવી આઈડેન્ટિફાઈ કરી, એમાં અમને પૂર્વીબેન અને સીતાબેન પ્રોજેક્ટ ચાર હતા, એમનો સારો સહકાર મળ્યો, અને એમની ટીમ એમને પણ ટીમ બનાવી કે લેડીની, અને બધું છે ને સરસ રીતે સ્ક્રુટનાઇઝ કરી અને 7 લેડીઓને આઈડેન્ટિફાઈ કરી અને એ લોકોને ટ્રેનિંગ આપી અને લાયસન્સ અપાવ્યું. બહુ લેન્ધી પ્રોસેસ હતી, પણ એમાંથી પસાર કરીને પછી અમે 7 ઈ રિક્ષા એ લોકોને ડોનેટ કરી શક્યા, અને એ લોકોને પગભર કરી શકે એનો વિશેષ આનંદ છે. એ સિવાયના રૂટીન પ્રોજેક્ટ તો ચાલુ જ હોય છે, નવા નાના મોટા પ્રોજેક્ટ ઘણા બધા કર્યા, પણ જોવા જઈએ તો ક્યારે વર્ષ પૂરું થઈ ગયું કે ખ્યાલ જ નહીં આવ્યો. મને યાદ છે કે જે લેડીઝને આપણે ઈ રિક્ષા આપેલી છે, બધા એના ફોન નંબર્સ જેની પાસે મોબાઈલ હતા એ અમારા બધા એન્ડ્સ પાસે હતા, અને અમે ઘણાએ એનો લાભ લીધો છે જસ્ટ ટુ મોટિવેટ ધેમ. આજના સમયની વાત કરીએ અશ્વિનભાઈ, તો આજના સમયમાં એક એવી સમસ્યા જે આપને સૌથી વધુ ચિંતિત કરે છે, અને રોટરી એમાં શું હેલ્પ કરી શકે કે શું ઉકેલ લઈ આવી શકે? એટલે જનરલી આઉટ ઓફ વે જઈએ રોટરીના તો એક ભ્રષ્ટાચાર છે ને બહુ મોટી વસ્તુ છે. આઉટ ઓફ વે છે, રોટરીમાં નથી, પણ હવે એને રોટરીને શું કામ લાગુ પડે એ તમને કહું. ભ્રષ્ટાચાર શું કામ છે તો કે નોલેજનો અભાવ છે, એજ્યુકેશનનો અભાવ છે. શું કામ થાય ભ્રષ્ટાચાર? પહેલે જ આપણે નક્કી કરીએ મારે કંઈક કામ કરાવવું છે, તો મારી પાસે નોલેજ નથી, તો સામેવાળો માણસ કહે છે કે ભાઈ હું આ કરી દઈશ, આટલા પૈસા થશે. એમ તમારી પાસે નોલેજ હશે તો આપણે કહી શકશું કે ભાઈ તું આ કર, તારે આ કરવાનું ઓલું છે, તારે ફરજ છે, એમ તો ઓટોમેટિક ઓછું થશે ઘણું બધું. એટલે એજ્યુકેશન છે ને એ ખાસ જરૂરી છે. એટલે આપણે જ્યારથી હું રોટરીમાં આવ્યો ત્યારથી જ કે જે છેલ્લા નબળા બાળકો છે અથવા નબળું ફેમિલી છે એને એજ્યુકેશન જેટલું મળશે, આપણી પાસે ઘણી વાર એજ્યુકેશન પેપર ઉપર હોય છે કે કાગળ ઉપર એજ્યુકેશન હોય છે, એમાં નાના માણસો આવી જાય, બીએડ આવી જાય, પીએચડી આવી જાય, પછી લોકલ એજ્યુકેશન જે જોઈએ પ્રમાણિકતા છે કે ભ્રષ્ટાચાર વિરોધી છે એવું હજી બહુ ઓછું છે. એટલે જનરલી આપણા યુવાનો જે છે ને જો એ બેઝ ઉપર ચાલે, એટલે રોટરીએ અમે 2 જણે એક નક્કી કર્યું છે તે વખતે કે દરેક ગવર્મેન્ટ સંસ્થા હોય ને એના શું રૂલ્સ છે, એ તમારે કોઈ કામ કરાવવું હોય, મારે અત્યારે આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ કઢાવવું હોય તો તમને રૂલ્સ ખબર હોય તો તમે તરત જોઈન કરાવી શકો. એટલે શું કરે ત્યાં જાઓ, મામલતદાર કચેરી જાઓ, કલેક્ટર ની બહાર બેઠા હોય 100 રૂપિયા આપો, 50 રૂપિયા આપો, એ બિચારા એને ફરજિયાત દેવા પડે. હવે આપણે એવું નક્કી કર્યું હતું કે આપણી અહીંયા ક્લબમાં આવે, આપણે એને શીખવાડી કે તમારે કઢાવવું છે, કામે કઢાવી દે કે તમે આ જાઓ તમે લઈ આવો. આ એજ્યુકેશન છે ને અત્યારે સમાજમાં જરૂરી છે કે તમને જે વર્ક તમારે કરાવવાનું છે ગવર્મેન્ટ પાસે અથવા તમારે બીજા કોઈ પાસે કરવું, એનું તમને જ્ઞાન હોવું જોઈએ કે આ વર્ક કોને કરવાનું છે, કેટલા સમયમાં કરવાનું છે. જો એ નોલેજ આવશે ને તો આ ભ્રષ્ટાચારની વાત છે અથવા તો કામમાં લેન્ડરિંગ થાય છે, બધા હેરાન થાય છે,
એ ઓછું થઈ જશે. તમને મને નોલેજ હોય છે, પણ અમુક માણસોને ખબર નથી હોતી કે આપણે આ કરાવવા જવું હોય, રેશન કાર્ડ કરાવવું હોય તો શું કઈ રીતે જવાનું. એટલે આ બધા બેઝિક એજ્યુકેશન આપણી રોટરી દ્વારા જો આપવામાં આવશે ને તો એને ઘણો ફાયદો થશે. પરેશભાઈ, તમારી હિસાબે આજના સમયની એક એવી સમસ્યા જે આપણે સૌથી વધુ ચિંતિત કરે છે અને રોટરીમાં એમાં શું ઉકેલ આપણે લઈ આવી શકીએ છીએ વિથ ધ હેલ્પ ઓફ? મારી દ્રષ્ટિએ અત્યારે કુટુંબો છે ને નાના થતા જાય છે. આપણે બધા અનુભવીએ છીએ, બરાબર. આપણા પોતાના કુટુંબમાં પણ એવું થતું હોય, બીજાના કુટુંબમાં એવું થતું હોય છે કે કુટુંબ નાના થતા જાય, વડીલો એકલા થતા જાય છે, બાળકો પણ એકલા જ એકચ્યુઅલી થાય છે, ભલે એનું પોતાનું કુટુંબ વસાવે. એનું કારણ એ છે કે અત્યારે એજ્યુકેશન હાઈ લેવલ ઉપર છે. એજ્યુકેશન વગરના કોઈ બાળકો હોય નહીં, અને એ લોકો સારું એજ્યુકેશન લઈ રહ્યા છે, એના લીધે સારી નોકરી મળે છે. ઇવન એમના જીવનસાથીને પણ સારી નોકરી હોય છે, અને બંને સારી જોબ કરે છે, પણ અલગ લોકેશનમાં હોય છે. એટલે મા બાપને સાથે રહેવું અનુકૂળ એ રીતે પણ ના હોય, અને બંને જોબ કરતા હોય એટલે સામાજિક રીતે પણ થોડી તકલીફો ના પડે, કેમ કે એવા પણ બનાવો બનતા હોય છે કે તકલીફો પડતી બંને જોબ કરતા હોય, એટલે ફેમિલીમાં એ ડિસ્પ્યુટ ઊભા થતા હોય છે. એને લીધે લોકો અલગ રહેવા માંડ્યા છે, અને અત્યારની જરૂરિયાત પણ છે એ વસ્તુની. તો એનો ઉકેલ સરસ રીતે આપણે રોટરીમાં છે કે રોટરી છે ને યંગસ્ટરને અને વડીલ જે હોય છે કે જેમને આ એકલતાની સમસ્યા હોય છે, એ બંને માટેના સમાધાન રોટરીમાં છે. પહેલા આપણે વડીલો માટેની વાત કરીએ. વડીલોમાં અમે પણ હવે તો આવી જશું હવે ટૂંક સમયમાં, કે રિટાયર્ડ લાઈફની અંદર એ લોકો કેવી રીતે સમય પસાર થઈ શકે, તો કે એમને અહીંયા અલગ અલગ એક્ટિવિટીઝ કરવા મળે છે, પોતાના વિચારો રજૂ કરવાનો મોકો મળે છે, અલગ અલગ એક્ટિવિટીઝમાં પોતાનો સમય પસાર કરી શકે, પોતાને સમકક્ષ લોકો સાથે હળી મળી શકે છે, પોતાની ઈચ્છા મુજબની એક્ટિવિટીઝ ઇવન પોતાના સમયે પણ અલગ અલગ એક્ટિવિટીઝ કરી શકે છે. એવી જ રીતે આપણે ન્યૂ જનરેશનની વાત કરીએ તો એ લોકો પણ એકચ્યુઅલી એકલા જ થઈ ગયા છે. બંને હસબન્ડ વાઈફ આખો દિવસ જોબ કરે, વીકમાં 5 દિવસ 6 દિવસ, બરાબર છે, અને પછી એ જ રૂટીનમાં ગોઠવાઈ ગયા હોય છે. એટલે એ લોકોને કંઈક નવું જોઈએ છે. તો એ લોકો રોટરીમાં આવે ત્યારે એ લોકોને અલગ અલગ નવા ક્લાસિફિકેશનના લોકો સાથે મળવાનું થાય, નવા વિચારો એ લોકોને મળે, નવું કંઈક કરવાની ઈચ્છા થાય, બરાબર. પોતાના બિઝનેસમાં પણ ફાયદો થાય, નોકરીમાં ફાયદો થાય, અને ઇવન પગભર થઈ ગયા હોય એટલે સમાજ માટે પણ એને લીધે લોકો કંઈક અનુદાન આપીને પણ ફાયદાકારક બને, અને પોતાને સંતોષ થાય કે ના કંઈક આપણે કરી રહ્યા છીએ. ઓકે અશ્વિનભાઈ, રોટરીની આટલી લાંબી સફરમાં કોઈ એવો એક પ્રોજેક્ટ, ઘટના કે એવું કોઈ પર્સન જે તમને દિલથી આમ ઇટ ટચ્ડ યોર હાર્ટ અને ઇઝ ક્લોઝ ટુ યોર હાર્ટ સમથિંગ? મેં જીધું સ્કૂલ ઓન વ્હીલ્સ અને એપી સ્કૂલ બેને મેં સંલગ્ન કર્યા હતા કે ભાઈ એપી સ્કૂલમાં હું જતો જ્યારે મેમ્બર થયો હતો ત્યારે મને થતું કે આ બાળકો જે છે કે એક પીકર્સ છે કે બધા જે છે એ બાળકોને એને એજ્યુકેશન માટે આ વ્યવસ્થા છે, સ્કૂલ થઈ ગઈ, કારણ કે એની પાસે ઝૂંપડપટ્ટીમાં રહેવાનું છે. જ્યારે કન્સ્ટ્રક્શનના બાળકોમાં જતો ત્યારે વિચારતો કે આ બાળકોને રહેવાનું નથી. હજી 2 વસ્તુ, હજી એક મેં જ કીધું, ત્રીજો પ્રોજેક્ટ હતો રેક પીકર્સને ગ્લોવ્સ દેવાનો. એ જ્યાં નીકળે ને એ લોકો હાથેથી બધું લે. એટલે મેં એક વાર એવું જોયું કે ઓલામાં બોક્સ નાખે, ડસ્ટબિનમાં હાથ નાખે ને કાઢે, એટલે એને બિચારે લેવું શું હોય, પ્લાસ્ટિકની બોટલ્સ છે કે થેલી છે, ગમે એ જ મળે, બીજું તો કંઈ મળે નહીં, તો એને હાથમાં લાગી જાય. એટલે મને થયું પણ કે આ તો સારું થોડુંક છે, કારણ કે આ એની જરૂરિયાત છે. એને કચરો એ તો આપણા ફાયદા માટે છે, નહીં તો તમે જો એ વીણતા ન હોત ને તો જે ઠેકારે બોટલું પડી હોત ને બધું હોત. એટલે આપણા સારા સમાજ માટે સારું કામ કરી રહ્યા છે ને એને 2 પૈસાની જરૂરિયાત છે. તો એના માટે શું કરવું? તમારે એક મ્યુનિસિપાલિટીમાં એક અધિકારી હતા, એના વાઈફ આવું બધું બહુ કામ કરતા ને મારી ઓફિસે ઘણી વાર આવતા નાની મોટી સેવા માટે. એટલે એને વાત કરી, એટલે મેં કીધું કાંઈ વાંધો, રોટરી તમને, એની પાસે લગભગ 50 થી 60 આવા રેક પીકર્સ બહેનો હતા કે એને આવી જરૂરિયાત હોય. એટલે આપણે એને બધાને બોલાવી આ આપ્યા કે ભાઈ તમે રોટરીનું બેનર પહેરો એટલે તમને
એક તો સેફટી રહે ને તમે કોઈ ત્યાં જતા હોય ને તો ઓલું ના ઘણી વાર શું થાય કે બધા ઓડ માનતા હોય કે પોતાની કોઈક લે તો એમ ચોર છે કે વોટ એવર જે કઈ માને કે ભાઈ આ તમે રોટરીનું પહેરશો તમારે રિસ્પેક્ટ રહેશે, તમને કેપ હશે, તમારી ઈ રહેશે, તમને હેન્ડ ગ્લોવ્સ હશે, તો તમે હાથ નાખશો ત્યાં તો તમને લાગશે નહીં. ને તમે જ્યાં આપણે એવું વિચારશો કે તમે કદાચ ભેગું કરીને અમને આપશો તો અમે કરશું, ને તમે જ્યાં વેચશો ને તમને વધારે પૈસા મળે આપણી વ્યવસ્થા કરશું. એટલે એ વસ્તુ અમે જોઈને કે ભાઈ આ સમાજમાં થોડુંક લોઅર લેવલના માણસો જે છે કે જેને માગવું નથી, બરાબર, આવી રીતે કામ કરીને પૈસા કમાવા છે. પૈસા તો કેટલા કમાય, 50 રૂપિયા કે 100 રૂપિયા. એમાં માનો કે એપી સ્કૂલના બાળકો આવે છે બિચારા આપણે જ્યાં બસ સ્ટેન્ડે કે ત્યાં કે જાય ફાટક પાસે માગતા હતા, એ માગવામાં એને વધારે પૈસા મળે. તમે જુઓ ને તો એના આવક કરતા વધારે પૈસા મળતા હોય. એ છોડીને જે અહીં જાય છે સ્કૂલે તો એનો મતલબ કે એને કંઈક પોતાની અપેક્ષા છે કે હું કંઈક મોટો થઈ સારું બની, એને મા બાપ નહીં થાય કે મને પૈસા ભલે અત્યારે મને રોજના 50 આપે છે પણ ભવિષ્ય શું એનું. એટલે એ બધું જોયું ને આપણે ત્યારે એમ થયું કે આપણા કરતા વધારે ઉદાર એના મા બાપ છે કે એ આ મૂકી અત્યારે જરૂરિયાત છે કે 50 રૂપિયા રોજની એ મૂકીને સ્કૂલે મોકલે છે, આ કરવા મોકલે છે. એટલે આ વસ્તુ છે ને થોડીક આપણને દિલને લાગી જાય છે. આઈ એમ શ્યોર કોઈ પણ એક પણ બાળકને એજ્યુકેશન થી એનું આખું ફેમિલી આગળ આવી જાય છે. પરેશભાઈ, તમારા રોટરીના આટલી લાંબી જર્નીમાં તમને કયો એવો પ્રોજેક્ટ કે કોઈ પણ એક વ્યક્તિ કે સમથિંગ ધેટ હેઝ ટચ્ડ યોર હાર્ટ? મને યાદ છે 2021 ની અંદર જ્યારે અમારું વર્ષ ચાલુ થતું હતું એ પહેલાનું કોવિડ તો ચાલુ થઈ ગયું હતું ત્યારે 2020માં, એટલે એની સાઈડ ઇફેક્ટ પણ ઘણી બધી હતી. એટલે વર્ષ ચાલુ થતું હતું એ પહેલા જોયું બધું કે બાળકો સ્કૂલે જતા નથી, સ્કૂલો બંધ છે, ચાલુ થવા જઈ રહી છે સ્કૂલો. એટલે પહેલો વિચાર એ આવ્યો કે બાળકો છે ને બધા જોતા હતા તો કે બધા નોકરીએ લગાવી દીધા હતા, કેમ કે એવી જરૂરિયાત સમાજની જરૂરિયાત જ હતી કે બાળકોએ પણ કામ કરવું પડે, ફેમિલીના મેમ્બર પણ ઘણા ઓછા થઈ ગયા હતા. એટલે વિચાર આવ્યો કે આ બાળકોને કેવી રીતે આપણે સ્કૂલે જતા કરીએ અને એના માટે શું કરીએ. એટલે એના માટે જે બધા પ્રોજેક્ટ્સો વિચાર્યા હતા એમાં ઘણા બધા પ્રોજેક્ટ શોર્ટલિસ્ટ કર્યું. પછી રોટરી નિશિતા ચોટાઈ અને રાજન શાહ સાથે મિટિંગો કરી. એ લોકોને એમાં કામ કરવાની ઘણી ઈચ્છા હતી એટલે એ લોકોને પ્રોજેક્ટ ચેર બનાવ્યા અને એ પ્રોજેક્ટનું અમે એક નામ વિચાર્યું સહિયારો મહેનત કરીને, પ્રજ્ઞાનમ. સંસ્કૃત શબ્દ છે પણ આમ જોવા જઈએ એનું થાય ઊંડું જ્ઞાન એવો અર્થ થાય છે. એક પ્રોજેક્ટ અમે બનાવ્યો અને ઇન્સ્ટોલેશન વખતે લોન્ચ કર્યો અને ઘણી બધી એક્ટિવિટીઝ એને અનુલક્ષીને કરી કે બાળકો સ્કૂલે આવતા થાય. એમાં એક અમને આખી છે ને રંગોળીની કોમ્પિટિશન 15મી ઓગસ્ટના દિવસે અમે કરી હતી કે બધી સ્કૂલોમાંથી પાર્ટિસિપેટ કર્યા અને જેટલા મને યાદ છે 1300 બાળકોએ ભાગ લીધો હતો એમાંથી અને એ 1300 બાળકોને આપણે ઇનામો આપેલા. એટલે આ આવી અલગ અલગ એક્ટિવિટીઝ કરીને અમે છે ને બાળકોને સ્કૂલે આવતા કર્યા. બીજી એક એક્ટિવિટી એવું કહું કે છે ને બાળકોને હેલ્થ અવેરનેસ ટોપિક આપણે લઈએ એ મુજબ અમે છે ને લગભગ 5000 બાળકોના તો વાળ કાપ્યા છે. હેર કટિંગનો આખો પ્રોજેક્ટ અને એ પ્રોજેક્ટની અંદર અમને કેતનભાઈ કટારીએ બહુ સારો સહયોગ આપ્યો હતો. લગભગ ડેઈલી એમને છે ને એ જવાબદારી આખી નિભાવી લીધી. આ પ્રજ્ઞાનમ પ્રોજેક્ટની અંદર અસંખ્ય પ્રોજેક્ટો હતા કે એમાં આપણા લગભગ બધા મેમ્બરોએ છે ને એમાં અલગ અલગ એક્ટિવિટીઝમાં ભાગ લીધો. પૂજાબેને પણ આમાં ભાગ, અશ્વિનભાઈએ ભાગ લીધેલો. એવી રીતે બધા અને એક વખત નહીં આમ અસંખ્ય વખત લોકોએ છે ને, હું પોતે તો એ પ્રોજેક્ટ નથી કેમ કહું તો ચાલે, હું ઓફિસમાં બેઠા બેઠા ખાલી જોતો હતો, હેન્ડલ આપણે મેનેજ કરીએ એવું નાના મોટું કામ કરતો હતો, બરાબર છે. પણ અસંખ્ય પ્રોજેક્ટ અમે છે ને આખા વર્ષમાં કરી શક્યા અને એને લીધે બાળકો સ્કૂલે જે ઈચ્છા હતી એ બધું ફૂલફિલ થઈ શીખવું આપણે. મને એવું લાગે છે કે એક ચાઇલ્ડનું પણ આપણે લાઈફ ચેન્જ કરી શકી તો એની પાછળ એની આખી ફેમિલી ચેન્જ થઈ શકે અને એજ્યુકેશન તો બહુ જ ફેર લઈ આવી શકે બધાની લાઈફમાં. અશ્વિનભાઈ, રોટરીમાં જોડાતા ન્યૂ મેમ્બર્સ અને ખાસ આજની યુવા પેઢીને આપને શું મેસેજ આપવા માંગો છો? જો કે હું આજે યુવા પેઢીમાં જ આવું છું. મેસેજમાં એવું છે કે
તમે આંખ અને મગજ ખુલ્લું રાખો. ઘણા રાખતા હોય છે, પણ એ આંખ ને મગજને જે ખુલ્લું રાખો ને એને તાર છે ને તમે હૃદય સુધી પહોંચાડો. તમે જે જોવો છો એને એનાલિસિસ કરીને તમે ભૂલી જાઓ છો. તમે અત્યારે સમાજમાં ફરતા હો છો ને ખાલી આંખ ખુલ્લી હોય મગજ ખુલ્લી રાખો, એનાલિસિસ કરો કે આ જોયું ને એનું આ પ્રોબ્લેમ છે, ભાઈ એને મગજથી તમે હૃદય સુધી લઈ આવશો ને તો તમને એનું સોલ્યુશન કરવાનો રસ્તો મળશે. અત્યારે એટલા બધા પ્રોબ્લેમ્સ છે, જો કે આપણે એ સ્ટેજમાં હોય કે આપણને ખબર ન હોય અથવા તો આપણને એને ફેસ ના કરવા પડતા હોય, પણ જે રોટરી જે બેઝ માટે આવ્યું છે કે રોટરી જે છે કે સર્વિસ એબવ સેલ્ફ, તમારા સિવાય તમે તો કરો જ છો, તમે રોટરીમાં આવો તમારા બધા કામ થઈ જાય. આપણે રોટરીનો એક મોટો બેનિફિટ એ છે કે તમે રોટરીમાં આવો ને ગમે કામ હોય ને તમે રોટરીને મળે થઈ જાય, તમે કામ થઈ જશે. પણ જે રોટરીની બહારના છે એબવ સેલ્ફ છે એના કામ કરવા માટે તમારે છે ને એકવાર મગજને આંખ ખુલ્લા રાખી હૃદયથી જો કામ કરશો ને તમને ખબર પડશે કે આ શું પ્રોબ્લેમ છે એનું શું સોલ્યુશન છે. ને રોટરીમાં તમે આવો છો, ફેલોશિપ છે. હું જયારે રોટરીમાં દાખલ થયો મને ખબર જ નથી કે ફેલોશિપ હોય છે. આવ્યા પછી ખબર પડી કે આ પેલા તો એમ હતું ભાઈ અઠવાડિયામાં 4 મીટિંગ થાય, એમાંથી એકાદ મીટિંગ હોય એ ફેલોશિપ માટે ભેગા થતા હશે ને જમતા હશે બધા, બાકી તો બધી આ જનરલ મીટિંગો હોય બધી. પણ અત્યારે ફેલોશિપ વધારે સરસ થાય છે. ફેલોશિપ થવાથી ફાયદો શું થાય છે કે હું બધા ભેગા થયા હોય ને મને ડિનર કરતા વાત કરે તો ખબર પડે કે ઓલા પ્રોબ્લેમ આ હતો અને આ થયું હતું, તો એનું સોલ્યુશન ક્યાં, તો એ બધા 4 જણા ભેગા થઈને સોલ્યુશન કાઢે કે આવું કરશું ને તો આપણને બેનિફિટ થાય છે. રોટરીમાં આવનાર જે યંગ પેઢી કોઈ પણ મેમ્બર્સ છે એ આવે ત્યારે આંખ અને મગજ ખુલ્લું રાખે અને પછી એનું એનાલિસિસ કરી ને કરે કે ભાઈ મારે અહીંયા પ્રોબ્લેમ છે તો મારે આમાં ક્યાંય કઈ સંસ્થામાં જોડાયું અથવા રોટરીમાં મારે કઈ રીતે હેલ્પ કરવું. આ વસ્તુ કરવાથી છે ને રોટરીનો ગ્રો તો થશે પણ તમને સેટિસ્ફેક્શન મળશે. હું રોટરીમાં આવ્યો છું તો મને મેં કાંઈક કામ કર્યું છે અથવા મારાથી કંઈક કોઈને સમાજને ફાયદો થયો છે અથવા તો એના હિસાબે મને સેટિસ્ફેક્શન થયું છે. એટલે નવી પેઢીને અથવા કોઈ પણ રોટરીમાં જોડાય અથવા કોઈ પણ આખા વર્લ્ડમાં લેવલે કહું છું, તમે છે ને આંખ ને મગજ ખુલ્લા રાખીને હૃદયથી કામ કરશો તમને કામ ઘણું બધું મળશે કે હું આ જગ્યાએ કામ કરીશ તો મને બેનિફિટ મળશે. યસ પરેશભાઈ, તમારા માટે ક્વેશ્ચન થોડો ચેન્જ કરીએ છીએ. તમને $50,000નું અનુદાન આપી રોટરી ડોનર લેવલ 3 મેળવ્યું છે, તો આટલી મોટી રકમ આપવાની પ્રેરણા ક્યાંથી મળી? આ રકમ રોટરી ઇન્ટરનેશનલને કેવી રીતે ઉપયોગી થાય છે? આમ જોવા જાય તો બિલિયનરો એ ડોનેશન આપી શકે એવું નથી. વાતની શરૂઆત એવી કરીશ કે છે ને અમે લોકો ગોંડલિયા મૂળ ઉપલેટાના, હવે તમે પણ ઉપલેટાના કહો પૂજાબેન, પણ એકચ્યુઅલી ઉપલેટા અને ગોંડલિયું ગામ સર ભગવતસિંહજી રાજા હતા એ વખતે, અને એમને એ વખતે પણ કન્યા કેળવણી છે ને ફરજિયાત કરેલી હતી. એટલે એજ્યુકેશન છે ને એ વખતથી બહુ સારું, એનો લાભ અમને મળ્યો, અમારા કુટુંબને મળ્યો. અમારું કુટુંબ મોટું, પપ્પાને એ લોકો 5 ભાઈઓ ને 6 બહેનો. કુટુંબમાં એવો એક સિરસ્તો કે છે ને પોતે પગભર થાય ને એટલે એને છે ને જુદું થઈ જવાનું, પોતાની રીતે બિઝનેસ નોકરી ડેવલપ કરવાની, બરાબર. એટલે એ જ વસ્તુ પાછી મેં પણ અપનાવેલી છે. બંને બાળકોને કહી દીધેલું છે કે તમારે જેટલું ભણવું હોય એટલું ભણી લ્યો, તમે હજી હાયર એજ્યુકેશન જેટલું લેવું એટલું લઈ લ્યો, પણ પછી તમારા રસ્તે છો. એટલે મારી પાસે એ આગળની જવાબદારી કોઈ નથી. એને લીધે ફાયદો શું થાય છે કે પોતાને કેટલું જોઈએ બધું મેળવી લીધેલું આપણે છે, બધું આપણે એનો ઉપભોગ કરી લીધેલો છે. તો સમયાંતરે થોડું ડોનેશન કરતા $50,000 આપણે પહોંચી શક્યા છીએ. અને એમ નથી લાગતું કે આપણે દઈ રહ્યા છીએ, પણ આપણા માટે જ કંઈક કરી રહ્યા છીએ એવું અનુભવ કરી રહ્યો છું. હવે આપણે રોટરી ફાઉન્ડેશનની વાત કરીએ. રોટરી ફાઉન્ડેશન એવી સંસ્થા છે કે જે મેં ડોનેશન એમાં જ આપેલું છે બધું, કે એ સંસ્થા અલગ અલગ રોટરી ક્લબોને એના પ્રોજેક્ટ્સ માટે ફંડ આપતી હોય છે. અને એ સંસ્થા એમાં પાછું બીજું કેવું છે કે વર્લ્ડ લેવલે એક જ એવી સંસ્થા છે કે એમાં છે ને એનું એડમિનિસ્ટ્રેશન ખર્ચો છે ને બહુ ઓછો નજીવો આવે છે, કે એક જ સંસ્થામાં એવું છે કે એમાં ખર્ચો ઓછો છે અને જેટલા રૂપિયા આપણે ડોનેશનમાં આપીએ છીએ એ બધા ઉપયોગ થઈ રહ્યો છે. અલગ અલગ ક્લબો જે પ્રોજેક્ટ લોન્ચ વિચારતી હોય એ સ્ક્રુટિનાઇઝ કરે અને પછી એમાં એનું છે ને મેચિંગ કરે.
અમુક રકમ ક્લબ આપે અને અમુક રકમ છે ને રોટરી ઇન્ટરનેશનલ અને રોટરી ડિસ્ટ્રિક્ટ એમાં મેચિંગ કરે છે. અને આપણે પણ રોટરી ગ્રેટરે પણ એવા ઘણા બધા પ્રોજેક્ટ કર્યા છે કે આપણે પોતે આપીએ છીએ, એવી રીતે રોટરી ઇન્ટરનેશનલ અને રોટરી ડિસ્ટ્રિક્ટ પણ આપણે આપે છે. અને આપણે જોઈ રહીએ છીએ આટલા બધા ઘણા બધા પ્રોજેક્ટ આપણે કરી શક્યા છીએ. તમે રોટરી ફાઉન્ડેશનની વાત કરી તો એના ફાઉન્ડર જે છે આજ ક્લમ, he has said we should not live for ourselves alone but for the joy in doing good for others. પરેશભાઈ, ઈ તમે વાત પ્રૂવ કરી છે. Thank you both for sharing your experiences, wisdom and wonderful memories. Your journey reminds us that Rotary is not just about projects. It's about friendship, leadership and making a meaningful difference in people's lives. I'm sure that our listeners have taken away valuable lessons and plenty of inspiration. Thank you everyone for tuning in. Until, let's keep on growing together as a Rotary family. Thank you. આ Thank you. તબક્કે હું એક વાત કહેવા માંગુ છું કે આ જગ્યાએ જે આપણે બેઠા છીએ, કે મને જે અહીંયા બેસવા માટે મોકો મળ્યો, એના માટે ખાસ તો એક મારા ફેમિલીનો આભાર માનું છું કે વર્ષા મારા વાઈફ ને કેરવી મારી ડોટર, એણે જે મને રોટરી માટે સપોર્ટ આપ્યો એ લાઈફ ટાઈમ યાદ રહેશે. કારણ કે એને હિસાબે તમે કોઈ પણ રોટરીમાં કોઈ પણ સંસ્થામાં જોડાઓ તો તમારા ફેમિલી મેમ્બરનો સપોર્ટ ના હોય તો તમે કાંઈ કરી નથી શકતા. એટલે થેન્ક યુ માય વાઈફ એન્ડ માય ડોટર ઓલ્સો. Thank you. હું પણ તો ભાઈ આશુનભાઈ કહે તો મારા પર કેવું જ પડશે. એકચ્યુઅલી મારી વાઈફ સીમાએ તો મારું ગાર્ડ બનેલી. અમે બોર્ડ ડિક્લેર કર્યું હતું ત્યારે આખી ટ્રેન સરસની બનાવેલી અને ટ્રેનમાં બધા બોર્ડ મેમ્બરને બેસાડેલા અને સીમામાં બોર્ડ મેમ્બર એક જ હતી અને ગાર્ડ બનેલી હતી તે સમયે. Yes. થેન્ક યુ. એક તો સીમાબેન ને વર્ષાને કારણે અમને ઘણો બધો સપોર્ટ મળ્યો. થેન્ક યુ રોટરી. થેન્ક યુ પૂજાબેન. Thank you. થેન્ક યુ.